નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં. મિત્રો, આજે આપણે કમ્પ્યુટરના મહત્ત્વના પ્રશ્નો પાર્ટ 3 એટલે કે કંડક્ટરની પરીક્ષા વખતે આપણે આગળના 2 પાર્ટ બનાવ્યા હતા અને એના સિવાયના પણ બીજા 1 થી 7 પાર્ટ જોવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શનમાં તમને કમ્પ્યુટરના પ્રશ્નોના 7 પાર્ટ તમને જોવા મળી જશે. તો મિત્રો, આ પ્રશ્નો તમને કંડક્ટર, બિન સચિવાલય તેમજ બીજી કોઈ પણ પરીક્ષામાં ઉપયોગી થઈ રહેશે. તો ચલો મિત્રો, ટાઈમ ના બગાડતા શરૂ કરીએ. ફર્સ્ટ ક્વેશ્ચન, HTMLમાં આડી લાઈન દોરવા માટે કઈ ટેગનો ઉપયોગ થાય છે? HR. MS વર્ડ ફાઇલનું એક્સટેન્શન શું હોય છે? DOS. નવી ફાઇલ ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+N. ફાઇલને ઓપન કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? ઓપન કરવા માટે Ctrl+O. 5. ફાઇલને સેવ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+S. છઠ્ઠો ક્વેશ્ચન, માહિતીને કોપી કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? તો Ctrl+C. અને માહિતીને કોપી કરીને બીજી જગ્યાએ પેસ્ટ કરવા માટેની શોર્ટકટ કી કઈ છે? Ctrl+V. આઠમો ક્વેશ્ચન, ફાયરવોલનો ઉપયોગ શું છે? તો ગેરકાયદેસર ઉપયોગને રોકે છે ફાયરવોલ. .in એ કયા વિસ્તાર માટેનું ડોમેઇન ક્ષેત્ર છે? તો ઇન્ડિયા માટેનું. ઉદાહરણ તરીકે તમે કોઈ વેબસાઇટ ખોલતા હોય તો પાછળ .in લગાવો, એ રીતે ધારો કે .au લગાવો તો ઓસ્ટ્રેલિયામાં ખુલે, એટલે કે ઓસ્ટ્રેલિયા ક્ષેત્રને ખુલે. એ રીતે ઇન્ડિયા માટે .in લગાવવામાં આવે છે. .com કયા ક્ષેત્રમાં ડોમેઇનનો ઉપયોગ થાય છે? તો ધંધાકીય ક્ષેત્ર માટે. .org કયા ક્ષેત્ર માટે ડોમેઇન ઉપયોગ થાય છે? તો બિન સહકારી મંડળ માટે. પેઇન્ટ માટે કયું એક્સટેન્શન વપરાય છે? તો BMP. PROM નું પૂરું નામ આપો. પ્રોગ્રામેબલ રીડ ઓનલી મેમરી. 14મો ક્વેશ્ચન, હેલ્પ માટે કઈ કી દબાવવાની હોય છે? તો F1. GPSનું પૂરું નામ જણાવો. ગ્લોબલ પોઝિશન સિસ્ટમ. DVDનું પૂરું નામ જણાવો. ડિજિટલ વિડીયો ડિસ્ક. FTPનું પૂરું નામ જણાવો. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ. HTMLનું પૂરું નામ આપો. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. નાનામાં નાની પેન ડ્રાઈવ કેટલા MBની હોય છે? 64 MB. મિનિમાઇઝ કરેલી ફાઇલ ક્યાં દેખાય છે? તો ટાસ્ક બારમાં. ઇન્ટરનેટનો માલિક કોણ છે? તો કોઈ એક વ્યક્તિ ઇન્ટરનેટનો માલિક નથી, એટલે કે કોઈ પણ નહીં. 22મો ક્વેશ્ચન, શેના દ્વારા લખાણ આપમેળે નીચેની લીટીમાં આવી જાય છે? તો વર્ડ વ્રેપ દ્વારા. 23, ઇન્ટરનેટની શોધ કયા દેશ દ્વારા કરવામાં આવી હતી? તો અમેરિકા દ્વારા 1969માં. દુનિયાનું સૌપ્રથમ નેટવર્ક કયું? ARPANET. વર્ડની ફાઇલ કેટલી રીતે સેવ થાય છે? તો 3 રીતે વર્ડની ફાઇલ સેવ થાય છે. 26મો ક્વેશ્ચન, માઇક્રોસોફ્ટ વર્ડ એ કેવું સોફ્ટવેર છે? તો સિસ્ટમ સોફ્ટવેર છે. 27, માહિતીને ઝડપથી ટ્રાન્સફર કરવા માટે કયા પોર્ટનો ઉપયોગ થાય છે? તો USB પોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે. 28 નંબરનો ક્વેશ્ચન, ડિલીટ કરેલી મેઇલ ક્યાં સેવ થાય છે? તો કોઈ પણ મેઇલ આપણે જ્યારે ડિલીટ કરીએ ત્યારે ટ્રાશમાં સેવ થાય છે. 29 નંબરનો ક્વેશ્ચન, કઈ ઓપરેટિંગ સિસ્ટમ ખરેખર મલ્ટી વિન્ડોઝ નથી? MS-DOS. ઈમેલનું પૂરું નામ? ઇલેક્ટ્રોનિક મેલ. GSWAN એ કેવું નેટવર્ક છે? તો વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક. એશિયાનું સૌથી મોટું ફાઇબર ઓપ્ટિક નેટવર્ક કયું? તો GSWAN છે. અને GSWANનું પૂરું નામ શું છે? તો ગુજરાત સ્ટેટ વાઇડ એરિયા નેટવર્ક. 34મો ક્વેશ્ચન, લાઇન પ્રિન્ટર 1 મિનિટમાં કેટલી લાઇન પ્રિન્ટ કરી શકે છે? તો 500 થી 4500 લાઇન પ્રિન્ટ કરી શકે છે. 35, DNSનું પૂરું નામ જણાવો. તો DNSનું પૂરું નામ ડોમેઇન નેમ સિસ્ટમ. 36મો ક્વેશ્ચન, ઓછામાં ઓછી કેટલી સ્પીડ ધરાવતા મોડેમ બજારમાં પ્રાપ્ય છે? તો 56.4 Mbps. 37, ફોટોગ્રાફને ડિજિટલ સ્વરૂપમાં સંગ્રહ કરવા માટે કયા સાધનનો ઉપયોગ થાય છે? તો સ્કેનરનો. DPIનું પૂરું નામ જણાવો. ડોટ્સ પર ઇંચ.
આઉટલુકમાં સિગ્નેચરની સુવિધા કયા ઓપ્શનમાં જોવા મળે છે? તો મેઇલમાં. 40 નીચેનામાંથી કઈ એપ્લિકેશન ભાષા સોફ્ટવેર નથી? DOS. કોમ્પ્યુટર ભાષાઓમાં પ્રોસિજરલ ભાષા કઈ? તો સી. અવાજને કોમ્પ્યુટરમાં ઇનપુટ કરવા શાનો ઉપયોગ થાય છે? તો માઇક્રોફોનનો ઉપયોગ કરવામાં આવે છે. 43 નેટવર્કમાં ઓછામાં ઓછા કેટલા કોમ્પ્યુટર હોવા જોઈએ? હોય છે, એટલે કે 3 કોમ્પ્યુટર હોય છે. 44 સૌથી સારી હાર્ડ ડિસ્ક કઈ? SATA. 45 ઇન્ટરનેટને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? તો ગ્લોબલ નેટવર્ક તરીકે પણ ઓળખવામાં આવે છે. 46 એક જ નેટવર્કનો ઉપયોગ એક કરતાં વધારે કોમ્પ્યુટરમાં થાય તેને શું કહેવાય છે? તો તેને ટોપોલોજી કહેવામાં આવે છે. 47 મોડેમ કેટલા પ્રકારના હોય છે? તો 2 પ્રકારના હોય છે, એક એક્સટર્નલ મોડેમ અને બીજું ઇન્ટરનલ મોડેમ. 48 ઈમેલમાં CCનું ફૂલ ફોર્મ શું થાય? કાર્બન કોપી. 49 ઈમેલમાં BCCનું ફૂલ ફોર્મ શું થાય? તો બ્લાઇન્ડ કાર્બન કોપી. અને લાસ્ટ ક્વેશ્ચન, MS વર્ડમાં મિનિમમ કેટલી રો અને કોલમ હોય છે, એટલે કે ઓછામાં ઓછી કેટલી રો અને કોલમ હોઈ શકે? તો ઓછામાં ઓછી 1 રો અને 1 કોલમ હોઈ શકે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા. બીજા આવા વિડીયો તમને રોજ મળતા રહેશે. તેમજ આપણી ચેનલ ઉપર મોડેલ પેપર, કરંટ અફેર્સના પ્રશ્નો પણ મૂકવામાં આવે છે. તો ચલો મિત્રો, કાલે ફરીથી નવા વિડીયો સાથે મળીશું. જય હિન્દ, જય ભારત.